શું નામ? મારું નામ છે અલકા ભટ્ટીબેન. શું કહેશો અત્યારે આંગણવાડીના ફોર્મ જે વાત કરીએ છીએ તેમાં ક્યાંથી આવ્યા છો, કઈ જગ્યાએ આવ્યા છો અને કેવી વ્યવસ્થા છે? હું મોવડી ચોકડી ઉદયનગરેથી આવી છું. અમે કાલે બી આવ્યા હતા ફોર્મ ભરવા માટે. કાલે અમે બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ કમ્પ્લીટ કર્યું, પણ ત્યારે જ્યારે પહોંચ્યા ત્યારે મામલતદાર કચેરી બંધ થઈ ગઈ હતી. તો આજે સવારે પાછી હું સવારે 8 વાગ્યાથી લાઈનમાં ઊભી છું. હું જોબ કરું છું, તો ત્યાંથી ને મેં કાલ બી રજા લીધી, આજ બી લીધા. અને બહાર જ્યારે અહીં ટોકનની વ્યવસ્થા હોવી જોઈએ તો એનો અભાવ હતો. ટોકન નહોતું, કાંઈ નહોતું, લાઈનમાં જ ઊભું રહેવાનું હતું. અંદર આવ્યા ત્યારે કંઈ વર્ગીકરણ નહોતું કે આના માટે આ લાઈનમાં ઊભા રહ્યો, આના માટે આ લાઈનમાં, એવું કંઈ વ્યવસ્થા નથી. જે મારા જેવી બીજી કેટલી બધી લેડીઝ આવી હતી જે જોબ ઉપર જતા હોય છે ને નાના છોકરા હોય તેને મૂકીને કામ મૂકીને આવ્યા હોય, તો કંઈ વ્યવસ્થા હોવી જોઈએ મારા ખ્યાલ મુજબ. ખાસ તો સરકાર દ્વારા અનેક જે છે તે કાયદા કરવામાં આવે છે જે રોજગારીને લઈને, પરંતુ રોજગારી માટે આટલી લાઈન છે, શું કહેશો? રોજગારી આંગણવાડીનું ભરતું એક રીતે એમ કહેવામાં આવ્યું છે કે તમારે જોબ માટે કંઈ પરીક્ષા દેવામાં નહીં આવે, ડાયરેક્ટ ફોર્મ ભરવાનું, બરોબર? તો એના માટે તો આટલી બધી લાઈન હોવી જ ન જોઈએ. સરકાર આના માટે કંઈક ડેટ હજી બહાર પાડવી જોઈએ વધારે. ઓકે.